નશાના કારોબાર સામે રાજકોટમાં એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું। કિસાનપરા ચોક ખાતે એનએસયુના કાર્યકરોએ વિરોધ કર્યો હતો। એનએસયુના કાર્યકર્તાઓ અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરવા પહોંચ્યા હતા। પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી છે। એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકીની પણ અટકાયત કરવામાં આવી હતી। રાજકોટના કિસાનપરા ચોક ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તે અર્ધનગ્ન હાલતમાં જે અહીં વિરોધ કરવા માટે પહોંચ્યા છે। દારૂ અને ડ્રગ્સના દૂષણને કારણે જે યુવાનો છે તે ધકેલાઈ રહ્યા છે, જેને લઈને જ આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે તમે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો, એનએસયુઆઈના કાર્યકર્તા નિલેશ, શું વિરોધ છે? શું વિરોધ છે? गुजरात में भाई साइड में से भरत से वहां से प्रोग्राम साइड आ बाजू एक मिनट साइड में खास કરીને ગુજરાતમાં આગળ દિવસે ને દિવસે નશાખોરીનું પ્રમાણ વધતું જાય છે। આ નશાખોરીના પ્રમાણમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આ ખાડા કાન કરી અને ગુજરાતના એ ભાઈ ઉપર અરે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે ડ્રગ્સ અને જે નશાનો કારોબાર છે તેને લઈને જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તે અર્ધનગ્ન હાલતમાં અહીં જે પહોંચ્યા હતા અને અત્યારે હાલમાં જે પોલીસ છે તેમના દ્વારા જે તમામ લોકો છે તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે। નિલેશ, શું વિરોધ છે અને શા માટે આ પ્રકારનો? ગુજરાતમાં દિવસે ને દિવસે ડ્રગ્સનું પ્રમાણ વધતું જાય છે। આ ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવા માટે આ ભારતીય જનતા પાર્ટીએ આજના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવી અને આજનો યુવાન પૂછે તે માટેનું ષડયંત્ર ગુજરાતમાં થઈ રહ્યું છે। તેના વિરોધમાં ગુજરાતમાં વિરોધ કરી રહ્યા પણ એટલે જે ડ્રગ્સ અને નશાના કારોબાર છે તેના વિરોધમાં અત્યારે જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓ અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા છે અને જે કિસાનપરા ચોક ખાતે તેમના દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવે તે પહેલા જ જે પોલીસ છે તેમના દ્વારા અટકાયત છે તે કરવામાં આવી છે। ક્યાંક જે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેમની ટીંગાટોળી છે તે પણ અહીં જે પોલીસ છે તેમના દ્વારા કરવામાં આવી છે। અને જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રોડ ઉપર જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓ અર્ધનગ્ન હાલતમાં અહીં પહોંચી ચૂક્યા છે અને આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। રાજકોટના જે કિસાનપરા ચોક ખાતે એનએસયુઆઈ છે તેમના દ્વારા આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9।